साइबर सेल की कार्यवाही अल्थाण इलाके में एक कॉल सेंटर पर छापा मारा गया। इंस्टीट्यूट के आड़ में चलता था कॉल सेंटर। सूरत में साइबर सेल ने एक अवैध कॉल सेंटर का भंडाफोड़ किया है। लर्न एंड अर्न के नाम पर कॉल सेंटर चलाने वाले जॉब पोर्टल से नौकरी चाहने वालों का डेटा प्राप्त किया था। उन्हें वर्क फ्रॉम होम और ऑनलाइन कोर्स करके पैसे कमाने का लालच दिया था और उनसे पैसे वसूले गए। इतना ही नहीं, पैसे ऐंठने के लिए आईपीसी की धाराओं के तहत कानूनी कार्रवाई करने का भी डर था। ये लोग गुजरात या महाराष्ट्र के लोगों को नहीं बल्कि दक्षिण भारत के लोगों को भी निशाना बना रहे थे। पुलिस ने एक महिला समेत 10 लोगों को गिरफ्तार किया है, जबकि 3 लोगों को वंचित घोषित किया गया है। जानकारी के मुताबिक सूरत साइबर सेल ने वेशु इलाके में एक अवैध कॉल सेंटर का भंडाफोड़ किया था, जबकि प्रवीण सुरेंद्र सिंह ने अभय आत्माराम शारदा और किरण मोहन भाई पटेल को वंचित घोषित किया। संवाददाता सुजाता वडेर, बीएचपी न्यूज, सूरत। सूरत साइबर सेल द्वारा વેસુમાં 4 પોઈન્ટ કોમ્પ્લેક્સમાંથી ગઈકાલે એક લર્ન એન્ડ અર્ન ટીએફજી સર્વિસ જે એક કોલ સેન્ટર પકડી પાડવામાં આવ્યું છે। આ કોલ સેન્ટરમાં લોકોને જોબની અલગ અલગ કોર્સ શીખવા માટેના ઓફર આપવામાં આવતી હતી અને જે બેરોજગાર લોકો હોય એને જોબના પોર્ટલ ઉપરથી અલગ અલગ એમના ડેટા મેળવી એમની પાસેથી એક રેડીમેડ વિડીયો અને મોકલી અને અંદાજિત 7,000 રૂપિયા જેવા કલેક્ટ કરવામાં આવતા હતા અને ધીરે ધીરે એ લોકોને એમાં એની ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે, એનો ફોટોગ્રાફ્સ બનાવવામાં આવે, એનો ડેટા એનું ફોર્મ બનાવીને એને અમુક 1-2 દિવસ વિડીયો પણ મોકલવામાં આવે। આવી રીતે એક આ ચીટિંગનું ચાલતું હતું। પછી જો 7,000 રૂપિયા મેળવ્યા પછી પણ એમને ન થાય તો આગળ એમને ગ્રાહક સુરક્ષામાં અને એની અલગ અલગ સાઇટ ઉપરની ખોટા ફોટા મોકલી 44,000 રૂપિયા જેટલું બીજા એમની પાસે વધુ માંગવામાં આવતા હતા કે જો આ નહીં આપવામાં આવે તો તમારી પાસેથી લીગલ એક્શન લેવામાં આવશે। એમ ગ્રાહક સુરક્ષાની સાઇટ ઉપર જઈ અને એક આખું એનું ફોર્મ જનરેટ કરે, એની ડિજિટલ સિગ્નેચર, એનું ફોર્મ પહેલેથી હોય તો એ બધું સાથે અપલોડ કરી અને એમને બ્લેકમેલિંગ કરી અને એમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા। આ કોલ સેન્ટર અંદાજિત 1.5 વર્ષ જેવા અંદાજથી આ લોકો ચલાવતા હતા। આમની વિરુદ્ધમાં અગાઉમાં પણ 4 કેસ 2017માં એક કેસ થયેલો હતો। આ જે કોમ્પ્લેક્સ છે એમાં મુખ્ય અભય આત્મારામ શારદાની દુકાન હતી। આ દુકાનમાં 2017માં સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી। અભયની સાથે એક પ્રવીણ સુરેન્દ્રસિંહ, કિરણ મોહનભાઈ પટેલ અને મુકેશ ઓમપ્રકાશ તંબાકુવાળા 4 જણા ભેગા મળી અને આ ચલાવતા હતા। લર્ન અને અર્ન છે ત્યારે જે આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખોલવામાં આવી હતી એના પ્રોપરાઇટર પ્રવીણ સુરેન્દ્રસિંહ હતા અને એને અભયે પોતાને ત્યાં રેન્ટ એગ્રીમેન્ટ કરીને ભાડે આપેલું હતું। અભય વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો હતો એટલે આ બાબતથી એમાંથી માહિતગાર હતો અને આ લોકો સાથે મળી અને આ 1.5 વર્ષથી હતા। આમાં અંદાજિત 50 છોકરાઓ છોકરીઓ બેસાડી અને એમની પાસેથી કામ લેવામાં આવતું હતું। જેમાં 30 થી 35 છોકરાઓ કે 40 છોકરાઓ છે એમને બેઝિક જે ક્લાસની એમને એવું છે રેગ્યુલર ટ્રેનિંગ ચાલે છે કે આ પ્રોફાઇલ ઉપર કામ ચાલે છે એ જોબ પોર્ટલ ઉપરની એમની પાસેથી ડેટા કલેક્ટ કરીને કામ લેતા હતા। બાકીના 10 થી 12 જણા છે એ આ એક્સટોર્શનનું કામ અલગ ચેમ્બર રાખીને કરતા હતા। એમના બેંક એકાઉન્ટ ડિટેલ મળી આવી છે। એમાં અંદાજે 54 થી 59 જેટલા ફોન સીઝ કરવામાં આવ્યા છે અને એમના ઘણા બધા કોમ્પ્યુટર્સ અને એ બધું પણ સીઝ કરવામાં આમની પાસેથી આવ્યું છે।